ધોરાજીના મોટી મારડ ગામના ખેડૂત એવા મુકેશભાઈ રાછડિયા નામના ખેડૂતની વાડી મજેવડી માર્ગે 20 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ગિરનાર ફીડર 11 લાઇનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી અને ખેડૂત અને ખેતમજૂરો ભારે જહેમત ઉઠાવીને આગ કાબૂમાં લેવા માટે પ્રયત્ન કર્યા. અંદાજે 10 વીઘા જમીનમાં ઘઉં બળી ગયા હતા અને લાખો રૂપિયાનું નુકસાન આગ લાગતા ખેડૂતને વેઠવું પડ્યું હતું. આ ઘટનાની જાણ પીજીવીસીએલ તંત્રને કરાઈ હતી અને અધિકારીઓએ સ્થળની મુલાકાત કરી ઘટનાનું પંચરોજ કામ કરી ખેડૂતને યોગ્ય વળતર મળે તેવા પ્રયાસ કર્યા હતા. મુકેશભાઈ છગનભાઈ રાછડિયા, મજવડીના માર્ગે મારી જમીન આવેલી છે. સર્વે નંબર 211 પૈકી 1 એમાં ઘઉંનું વાવેતર કરેલું હતું 20 વીઘાનું. એમાં મેં નિગમનું બિયારણ અક્ષય સીડ વાળાનું લઈને 1200 રૂપિયાનું મણ લીધેલ છે અને પાછા એ લોકોને જ આપવાના છે. હવે 600 રૂપિયા કે છે એટલે 3.5 લાખ રૂપિયાના થાય. આગ લાગવાનું કારણ શું? હવે એ ફોલ્ટ 11ની લાઈન જે નીકળી એમાં ફોલ્ટ સર્જાયા 300,000 નીચે પડ્યો. કેટલું નુકસાન છે? 3.25 લાખ જેવું. અધિકારીઓ આવી ગયા છે? અધિકારીઓ આવી ગયા છે, પછી ગામના લોકો બધે ભેગા થઈ ગયા, ઠારી નાખ્યું છે. શું તમારી માંગણી છે? હવે જી આ વળતર એ લોકો ચૂકવણું થતું એ પ્રમાણે, બીજું તો આપણે શું આમાં. વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, ધોરાજી તાલુકો મોટી મારડ ગામ. આજે 21/3/25ના દિવસે બપોરના 12 વાગ્યાના સમયે બે વાગ્યાના સમયે જાણ થતા કે મોટી મારડના મજવડીના રસ્તા ઉપર એક આગનો બનાવ બન્યો છે ઊભા ઘઉંની અંદર. સ્થળ ઉપર આવતા મુકેશભાઈ છગનભાઈ રાછડિયાના ખેતરમાં ઊભા ઘઉંના પાક સળગી ગયો હતો. તો ત્યાં જાણ થતા જેટલું બને એટલા સ્થાનિક આગેવાનો બાજુના મજૂરોના માધ્યમથી આગને કંટ્રોલ કરી અને પીજીવીસીએલના અધિકારી શ્રીઓ અહીંયા સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી કરે છે. DDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.